શું તમને રોજે ચા પીવાની આદત છે? અરે ભાઈ, તમને એમ થતું હશે કે આ પાછો એક વિડીયો આવી ગયો કે જ્યાં આપણને ચાના ફાયદા અને ગેરફાયદા જાણવા માટે ભાઈ આવી ગયા છે. તો ના, હું આજે તમને કોઈ ચાના ગેરફાયદા કે ફાયદા બતાવવા માટે નથી આવ્યો, પરંતુ તમે જે ચા વાપરો છો, એટલે કે જે ચાની ભૂકી વાપરો છો, એ નકલી તો નથી ને? કારણ કે એવી જ ઘટના આપણા દેશમાં સામે આવી છે કે જ્યાં નકલી ભૂકી પકડાણી છે. હવે નકલી ભૂકી જો ખાવામાં આવે ને તો તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. કઈ સમસ્યા થઈ શકે છે અને આની સાથે સાથે આપણે આજે એ પણ જાણીશું કે જે નકલી ભૂકી છે એને કઈ રીતના ઓળખવી. તો એટલા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. તાજેતરમાં જ STF અને ફૂડ ડ્રગ્સ એન્ડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક નકલી ભૂકી બનાવતી એક ફેક્ટરી ઝડપી છે. આ ફેક્ટરીમાંથી ચાની 11,000 કિલો નકલી પત્તી, સિન્થેટિક કલર અને સેન્ડસ્ટોન મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે 13 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. ભારતમાં ચાના શોખીનોની કોઈ કમી નથી. એવું માનવા પણ આવે છે કે 80% લોકો પોતાના દિવસની શરૂઆત ચાથી જ કરે છે. એમાં પણ આપણે ગુજરાતીઓ છે, આપણને તો ચા વગર ચેન પણ નથી પડતું. પરંતુ હવે આ ચેન પડે કે ના પડે, પરંતુ જો એક વખત નકલી ભૂકી આવી ગઈ ને તો તમારું જીવન બગડી શકે છે. હવે આપણે સૌથી પહેલા એ જાણી લઈએ કે કઈ વસ્તુ જે છે એ ચાની ભૂકીમાં ભેળસેળ કરવામાં આવે છે અને કઈ રીતના ચાની ભૂકીને સસ્તી બનાવી નાખવામાં આવે છે. વધુ નફો મેળવવા માટે ભેળસેળ કરનાર ચાની પત્તીમાં નારિયેળીનો ભૂકો, લાકડાનો પાવડર, કૃત્રિમ રંગ અને સેન્ડસ્ટોન જેવી વસ્તુ ઉમેરવામાં આવે છે. અને આ પ્રકારની ચા જો તમે રોજે વાપરો છો, રોજે પીવો છો, તો ચોક્કસથી તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. હવે આમ જોવા જઈએ તો ધીરે ધીરે આની અસર થતી હોય છે. એટલે કે એક દિવસની અંદર તમને આનું નુકસાન નહીં બતાવે, પરંતુ ધીરે થઈને તમને અલગ અલગ રોગ થઈ શકે છે અથવા તો ગંભીર કોઈ રોગ થઈ શકે છે, જેમાં તમારા પાચન સમસ્યાઓ થઈ શકે છે, સ્કિન એલર્જી અથવા તો પોલિયો થઈ શકે છે, લીવર અને કિડનીને નુકસાન પહોંચી શકે છે, કેન્સરનું જોખમ પણ વધી શકે છે, હાઇપરટેન્શન પણ થઈ શકે છે. હવે તમને એમ થતું હશે કે સાહેબ તમને એ તો જાણી દીધું કે જે નકલી ચા છે એનાથી નુકસાન કેટલા થાય, પરંતુ આ નકલી ભૂકી છે ને ઓળખવી કઈ રીતના? તો એકદમ આસાન છે. તમે આરામથી ઘરે બેઠા આને પારખી શકો છો. જેમાંથી સૌથી પહેલું છે વોટર ટેસ્ટ. જે તમે ભૂકીને લાયા છો ને એને ઠંડા પાણીમાં નાખો. જો એકદમ જ કલર છે ને તરત જ આવવા માંડે, એટલે કે ભૂકી એકદમ તરત જ કલર છોડવા માંડે ને તો એ નકલી ભૂકી છે. કારણ કે જે અસલી ભૂકી હોય છે ને એ ધીરે રંગ છોડે છે. બીજું છે ટીશ્યુ પેપરથી તમે ચેક કરી શકો છો. હવે એક ચમચી જે ભૂકી છે ને એને ટીશ્યુ પેપર ઉપર નાખો, ટીશ્યુને વાળી નાખો અને એની ઉપર 2 થી 3 ટીપા પાણી નાખો. હવે તરત જ જો કલર બદલી જાય, એટલે કે ટીશ્યુનો કલર બદલવા લાગે, તો સમજી લેવું કે ચાનું જે ભૂકી છે એ નકલી છે. અને ધીરે રંગ છોડે અથવા તો ન જ છોડે તો સમજી લેવું એ ભૂકી અસલી છે. ત્રીજું છે સ્મેલ ટેસ્ટ. હવે ચાનો જે સ્મેલ છે એ લગભગ આપણે બધા જ ઓળખીએ છીએ, પરંતુ એક અલગ પ્રકારની સ્મેલ આવે અને તમને જે સ્મેલ ગમે છે એ પ્રકારની સ્મેલ ન આવતી હોય અને અલગથી જ કંઈક ઉમેરવામાં આવી હોય એવી સ્મેલ આવવા લાગે તો સમજી લેવું કે એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે. ચોથું છે કલર ટેસ્ટ. કાચના ગ્લાસમાં લીંબુનો રસ અને ચાના પાન ઉમેરો. જો લીંબુના રસનો રંગ નારંગી કે અન્ય કોઈ રંગનો થઈ જાય તો તે ચાય પત્તીમાં ભેળસેળ છે. આ વિડીયો અમારે બનાવવાની એટલા માટે જરૂર પડી છે કે લગભગ ભારતીયો 80% તો પોતાના દિવસની શરૂઆત જ ચાથી કરતા હોય છે. એમાં પણ આજકાલ માર્કેટમાં કેટલી બધી ચાની વેરાયટીઓ આવી ગઈ છે. તમે અલગ માર્કેટમાં જશો અથવા તો તમે કોઈ મોલમાં જશો તો તમને ખબર હશે કે કેટલી બધી ચાની અલગ વેરાયટીઓ છે. એમાંથી કઈ ચા પસંદ કરવી એ તો તમારા ઉપર છે, પરંતુ મેં તમને જાણી દીધું છે કે આ પ્રકારની જે ભૂકી હોય છે એ નકલી હોય છે અને કેવી રીતના તમે એને પારખી શકો છો. હવે આગળના સમયમાં તમે કોઈ પણ પ્રકારની ભૂકી વાપરો એની પહેલાં આ વસ્તુ ધ્યાન લઈ લેજો. વિડીયો પસંદ આવતા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.